જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને નવા વર્ષની મકર રાશિનું કેવું રહેશે નવું વર્ષ. મકર રાશિ એવું કહેવાય છે કે મકર રાશિના બે અક્ષર ખ અને જ અક્ષર. મકર રાશિ માટે એવું કહેવાય છે કે છઠ્ઠે ગુરુ છે, ત્રીજે શનિ છે અને બીજે રાહુ છે, જેનાથી તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. એવું કહેવાય છે કે ત્રીજે શનિ તમને લાભ આપશે, ધનનું આગમન થશે, ભાગ્ય તમને સાથ આપશે, નોકરી વ્યવસાયના માર્ગો ખુલશે, ભાઈ બહેનોનો સાથ સહકાર મળશે, સાહસમાં વૃદ્ધિ થશે, ધાર્મિક અને સામાજિક માંગલિક કાર્ય થવાના છે, જમીન મકાન અને ફ્લેટ લેવા માટે સારા યોગો બને છે અને સાથે સાથે બહાર હરવા ફરવાનો યોગ પણ બનશે. સંતાન સુખ સારું પ્રાપ્ત થાય, દાંપત્ય જીવનની સુખાકારી સારી પ્રાપ્ત થાય. જૂન સુધી એવું કહેવાય છે કે પેટ અને પગની તકલીફોથી તમારે સાવધાન રહેવાનું છે. જૂન મહિના બાદ શત્રુઓથી પણ સાવધાની રાખવાની જરૂર છે. ઝઘડા વાદ વિવાદમાં તમારે ન પડવું, કોર્ટ કચેરીથી દૂર રહેવું અને એવું કહેવાય છે કે ભાગીદારી અને વ્યવસાયમાં પણ એકંદરે સારો લાભ જોવા મળે. શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થાય. બીજે રાહુ હોવાથી કૌટુંબિક પ્રશ્નો ઉદ્ભવિત થાય, કુટુંબથી થોડી પીડા તમને જોવા મળે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેશ વિદેશની યાત્રાઓ પણ થવાની છે. હવે અહીંયા એવું કહેવાય છે કે તમારે વાણીમાં થોડું ધ્યાન આપવું છે. બોલવા બાબતોમાં ક્યાંક તમારા બોલેલા વાક્યથી તમારા શત્રુઓ ઊભા ના થાય એ બાબતનું ધ્યાન રાખવાનું છે. એકંદરે તમારી રાશિનું આર્થિક રીતે તો સારું છે. વિશેષ જાણકારી જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે જય ભગવાન પ્રફુલ પંડ્યા. એના ઉપર જઈને તમે વિડીયોને જોઈ શકો છો. સાથે સાથે શનિ મહારાજનો રત્ન તમારે ધારણ કરવાનો છે અને હનુમાન ચાલીસાના પાઠ તમે શનિવારે કરશો એ પણ ફાયદાકારક રહેશે. ગ્રહોને લઈને જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી મારી મુલાકાત લઈ શકો છો. જય ભગવાન.